ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, રસશાસ્ત્ર લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે પૂટની અંદર અગ્નિપૂટ વિશે આપણે જાણવું છે કે અગ્નિપૂટ એટલે શું. તો અગ્નિપૂટ આપણે જોયા સૂર્યપૂટ છે, ચંદ્રપૂટ છે અને અગ્નિપૂટ. અગ્નિપૂટની અંદર પણ શું હતું? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હતું. ડાયરેક્ટની અંદર તીવ્ર મધ્યમ મૃદુ, ઇનડાયરેક્ટની અંદર ભૂધરભંડ અને વાલુકપૂટ હતા. તો એ અગ્નિપૂટ એટલે શું? એની અંદર શું થાય છે તો કે ભસ્માર્થમ શોધિતમ દ્રવ્યમ ગૃહ્યાત હિ ભિષગ્વર પ્રાય દ્રવ્યસુ સર્વેસુ ભાવના વિધિ. એટલે કે ભસ્મ બનાવવા માટે જે શોધિત દ્રવ્ય લેવાનું છે, ગૃહ્યાત એટલે કે લેવાનું છે, હિ ભિષગ્વર એટલે કે જે ઔષધિ બનાવનાર છે, ભિષગ્વર એટલે કે જે ભેષજ છે એને લેવાની છે. ગૃહ્યાત શોધિત દ્રવ્ય જે ભસ્મ બનાવવાની છે, ધાતુનું શોધિત દ્રવ્ય લેવાનું છે. પ્રાયોહો એટલે કે પહેલા દ્રવ્ય બધા જે હોય એને શું કરવાનું? ત્રિદિનમ ભાવના વિધિ એટલે કે 3 દિવસ શું કરવાનું છે? એને ભાવના આપવાની છે. શોધન આવી ગઈ, ભાવના આવી ગયું. તથ અંતે પછી શું કરવાનું છે? ગુટિકા સર્વ કાર્ય ચ દ્વિતોલિકા એટલે કે બે તોલાની જે છે ગુટિકા બનાવવાની છે ભાવના આપ્યા બાદ. શુષ્ક તાપે તીવ્ર સ્થાપ્યમ ભસ્મ સમુકમ એટલે કે તેને પછી સૂકવવાની છે તીવ્ર તાપની અંદર. છિદ્રિતા રહિત પાત્રની અંદર શું કરવાનું છે? સપ્તકર્પટિકા કૃતે એટલે કે છિદ્રિત રહિત પાત્ર હોય જેની અંદર કોઈ પણ પ્રકારનો હોલ ના હોય, કે જેની અંદર જે છે કોઈ પ્રકારની એર જે છે એન્ટર ના થઈ શકે એવું પાત્રની આજુબાજુ આપણે 7 લેયરના કપડાં જે છે કરવાના છે. કે બોટલ હોય તો એની આજુબાજુ સુતરાઉ કાપડના 7 લેયર બનાવવાના છે. કાં તો પછી જે છે સરાવ સંપુટ હોય તો એની આજુબાજુ 7 લેયર બનાવવાના છે સુતરાઉ કાપડના. પાત્રશ્ચ પૂટે પાક્યમ પૂટે શીતમ સમુદ્વરેત એ પાત્રને શું કરવાનું છે? પૂટ માટે આપવાનું છે, પાક કરવાનો છે અને હીટ આપવાની છે. અને એ પૂટ જે છે ગરમ થઈ જાય જ્યારે રેડ હોટ, ત્યારે એ પૂટને શીતમ સમુદ્વરેત એને ઠંડો થવા દેવાનો છે. અને એની અંદરથી જે છે ભસ્મ દ્રવ્ય આપણે લઈ લેવાનું છે. તો આ થઈ ગઈ અગ્નિ જે છે પૂટ એની પ્રોસિજર. આપણે શ્લોકની અંદર પણ સમજ્યા, ટેબલવાળું પણ તમને સમજાવી દઉં કે જો પહેલાં શું લીધું હતું તો મારણ ઇઝ ઇક્વલ ટુ શોધન ભાવના પૂટ, કે ભસ્મ બનાવવા માટેનું જે દ્રવ્ય છે આપણે છેલ્લે ભસ્મ મળશે તો શોધિત દ્રવ્ય લીધું, એને ભાવના આપી, એની ચક્રિકા બનાવી 2 તોલાની, સનલાઇટમાં રાખ્યું, સરાવ સંપૂર્ણમાં પેક કર્યું, સંધિબંધન કર્યું, 7 લેયરના જે છે સંધિબંધન કર્યા, પૂટ આપ્યો, એને અગ્નિ આપી અને પછી એને ઠંડુ થવા દીધું. અને જે આપણને છેલ્લે મળશે એ શું મળશે તો કે દ્રવ્યની ભસ્મ મળશે કે જેની અંદર વારિતરત્વનો ગુણ જે છે વધારે હશે. ઓકે, વારિતરત્વનો ગુણ જે છે વધારે હશે. કારણ કે પૂટ જે છે નંબર ઓફ પૂટ શેના આધારે ડિસાઇડ થાય છે તો કે વારિતરત્વના ગુણના આધારે ડિસાઇડ થાય છે. તો અગ્નિપૂટ વિશે આપણે આજે માહિતી મેળવી અને ક્લાસિફિકેશન પણ થોડું ઘણું જોયું કે સૂર્યચંદ્ર અને અગ્નિપૂટની અંદર ભસ્મ કઈ રીતે તૈયાર થાય છે તેના વિશે માહિતી મેળવી. નેક્સ્ટ લેક્ચરની અંદર મહાપૂટથી શરૂ કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.